એક સમાચાર મળ્યા છે। બિલાસપુરમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે। માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર થઈ। ટ્રેન દુર્ઘટનામાં 6 લોકોના મોત થઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે, જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે। હાવડા રૂટ પર માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો। રેલવે વિભાગે બચાવની કામગીરી હાથ ધરી છે। રૂટ પર એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી। તો છત્તીસગઢનો આ બનાવ છે કે જ્યાં હાવડા રૂટ પર ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 6 લોકોના મોત થઈ ગયા છે। 12 થી વધારે લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક જ સારવાર માટે ખસેડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પરંતુ આ દ્રશ્યો પણ જુઓ કે કઈ પ્રકારે આ દુર્ઘટના ઘટી છે। તમામ લોકો ત્યાં ઉપસ્થિત થઈ ગયા છે। ટ્રેન દુર્ઘટનામાં 6 લોકોનો જીવ ગયો છે। હાવડા રૂટ પરની માલગાડી પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર થઈ હતી। કેવી રીતે આ બંને ટ્રેન ટકરાઈ એ પણ જોવાનું રહેશે। એ તપાસ કરવામાં આવી રહી છે। હાલ તો રેલવે વિભાગે બચાવની કામગીરી શરૂ કરી દીધી છે, કેમ કે અત્યારે જે પ્રકારે માહિતી મળી રહી છે, 12 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક જ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે।